તો પણ હવે મારે જાણવું છે મિત્રતા ઉપરનો, કારણ કે આજે છે ને સાચી મિત્રતા મળવી અને સાચી મિત્રતા નિભાવવી બંને અઘરી બની છે. બિલકુલ બિલકુલ. બરાબર છે. સાચા મિત્ર મળે એ ભાગ્યશાળી છે. બરાબર છે. એટલે મિત્રતા ઉપરનો કોઈ પ્રસંગ આપણા પુરાણો શાસ્ત્રોમાં રહેલો તમે વર્ણવી શકો અત્યારે? જુઓ, કળિયુગના અંદર તો મિત્રતાનો મતલબ છે સ્વાર્થ. જી. કે અગર વ્યક્તિ પાસે પૈસા છે ને તો એની જોડે મિત્ર જોડાયેલા રહેશે. જેમ પૈસા ખતમ થઈ જશે તો સૌથી પહેલાં એના નજદીકના લોકોને પછી એના મિત્રો ભાગવાનું ચાલુ કરી દેશે. ઘણા દર્શક કહેશે કે ગુરુજી તમે આ ખોટું બોલો છો, અમારા બી મિત્ર છે આવા, લેકિન અમે એવા નથી. એ સમય એ વસ્તુ કરાવે છે, આપણે નથી કરી રહ્યા. સમય કે સમયને ખબર છે કે હવે આની પાસે પૈસા નથી એટલે આપણી પાસે એ માંગશે, એટલે ઓટોમેટિક એ દૂર ભાગવાનું ચાલુ કરી નાખે છે. આનો એક બહુ સરસ કિસ્સો દ્વાપરનો અને ત્રેતાનો, શ્રી રામ જન્મનો બી છે અને શ્રી કૃષ્ણ ભગવાનનો ત્રેતા યુગનો બી છે. ત્રેતા યુગના અંદર તો સૌને આમની મિત્રતાનું ખબર જ છે, સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાનની. તો એના ઉપરનું હું તમને એક બહુ સરસ વિવરણ આપું છું, જે બધાને જ ખબર છે, લેકિન તમે પૂછ્યું એટલે એનું આન્સર હું તમને આપી રહ્યો છું. કે આપણે પોરબંદરમાં જન્મ થયો હતો સુદામાજીનો, અને દ્વારિકાધીશ તો આપણા સ્વયં પ્રભુ હતા જ. તો ત્યારથી જે નાનપણથી જ મિત્ર હતા, જ્યારે એ પોતાની ગુરુની શિક્ષા લેતા હતા, ગુરુનું ધારણ કરતા હતા, ત્યારથી જ એ મિત્ર હતા. પણ એક સમય પછી એવો આવ્યો કે પોતપોતાના ગ્રસ્તી જીવનમાં એ વ્યસ્ત થઈ ગયા, અને બ્રાહ્મણના પુત્ર હતા તો એ પોતાની લીલામાં મગન થઈ ગયા, અને પ્રભુ સાંસારિક લીલામાં મગન થઈ ગયા, કે જે લોકોના દુઃખ છે એ દૂર કરવા માટે અને જેની માટે એમનો જન્મ થયો છે એ લોકોનો ઉદ્ધાર કરવા માટે. એ કરતાં કરતાં પ્રભુની જ્યારે લાસ્ટ લીલા આવી ને, ત્યારે પ્રભુનું એમ થયું કે સંસારના અંદર જે વસ્તુઓ પ્રારંભના મારા દોષ હતા એ મેં પૂર્ણ કર્યા, જે વ્યક્તિઓ મારી જોડે જોડાયેલા છે એ મેં પૂર્ણ કર્યા. હવે મારું જીવન, એમને ખબર છે કે એક હજી મારો પ્રારંભનો મિત્ર છે અને પ્રારંભનું એક વચન મેં આપેલું છે જેનાથી મેં જોડાયેલો છું, અને એ આજે બી દરિદ્ર છે, લેકિન એ કેવી સ્થિતિમાં છે એમને ખબર નથી. પ્રભુની પાસે, ભગવાન પાસે આપણે જઈએ તો જ ભગવાન આપણી મન્નત પૂરી કરે ને, એમ તો ક્યાંથી કરે. એક દિવસે સુદામાની પત્નીએ કીધું કે તું રોજ કૃષ્ણ કૃષ્ણ કરતો રહી છે, એની પાસે તું કેમ કંઈ માંગતો નથી? બોલે મૂરખ, એ ત્રિલોકીનાથ છે, એનું તો નામ લેવાથી જ જીવન ધન્ય થાય. બોલે નામ લેવાથી પેટ નથી ભરાતું, છોકરાઓને પહેરવા માટે કપડાં નથી, તું ખાલી નામ જ લયા કરે છે. એટલે એ ટાઈમે બહુ નિરાશ થયો, કેમ કે એક એવો જ એ મિત્ર છે જે નિસ્વાર્થ મિત્ર હતો, જે પ્રભુનું નામ તો લેતો હતો લેકિન કોઈ દિવસે ડિમાન્ડ નહોતી મૂકતો કે હે પ્રભુ હું તારું નામ લઉં છું. આપણે તો એમ કહીએ મારી આ પૂરી કરી આવ, છોકરાને પાસ કરાવી દે, પેલું કરાવી દે, ગમે ત્યાં જઈએ આપણે પહેલાં એ પ્રાર્થના કરીએ. લેકિન એ કૃષ્ણ કૃષ્ણ જ કરે, કંઈ માંગે નહીં. સવારે ઉઠે તો બી કૃષ્ણનું ઉચ્ચારણ, ઊંઘે તો બી કૃષ્ણનું ઉચ્ચારણ. હવે પત્ની રોજ રોજ તાના મારવા લાગી કે તારો કૃષ્ણ કંઈ નથી આપતો, કંઈ નથી આપતો. એટલે એક દિવસે દુઃખી થઈને કે લે આજે હું તું કહે છે ને એટલે દ્વારિકાધીશ પાછી હું જાઉં છું. હવે મને ઓળખે નહીં ઓળખે તારી તકદીરની વાત છે, લેકિન હું જાઉં છું. બોલે ઠીક છે. તો એમણે શું કર્યા, 3 મુઠ્ઠી ચોખા બાંધીને આપી દીધા કે ત્યાં પૂછશે કે તું શું લાવ્યો, ભાભીએ શું આપ્યું, તો બોલે આ ચોખા છે એ આપી દેજે, બનાવવાના તો હવે આપણી પાસે પૈસા જ નથી, જે માંગીને લાવ્યા એ ચોખા છે, કેમ કે બ્રાહ્મણના પુત્ર હતા. હવે જતાં જતાં દ્વારિકા નગરી પહોંચ્યા. હવે દ્વારિકા નગરી પહોંચ્યા તો કપડાં ફાટેલા, દરિદ્ર અવસ્થા, બ્રાહ્મણના પુત્ર થયા છતાં બી એ અવસ્થા. હવે દ્વારિકામાં પહોંચ્યા એટલે પહેલાં શું હતું, ક્ષેત્રફળ બહુ નાનું હતું, એટલું મોટું નહીં. એટલે કોઈ બી નવો માણસ આવે એટલે તુરંત ઓળખાય કે ભાઈ આ કોઈ બાહ્ય વ્યક્તિ આવેલો છે આપણે અહીંયા. તે આવ્યું ને કીધું કે તમે તો કૃષ્ણ કૃષ્ણ કરો છો અને બ્રાહ્મણના પુત્ર લાગો છો. બોલે મારે તો કૃષ્ણ પાસે જવું છે. અચ્છા અચ્છા, કૃષ્ણ પેલો, ગામમાં તો ઘણા બધા કૃષ્ણના નામના હોય છે, એટલે કે પેલો કૃષ્ણ, ધોબીનો છોકરો, પેલાનો છોકરો. બોલે ના, તો બોલે ત્રિલોકીનાથ પાસે જવું છે. બોલે ત્રિલોકીનાથ પાસે? તું ગરીબ બ્રાહ્મણ, કપડાં તારા બરોબર નથી, એ તો રાજમહેલોમાં રહેવાવાળા રાજા છે, તાને કેવી રીતે ઓળખે છે? બોલે એ મારા મિત્ર છે. એટલે લોકો તો હસવા લાગી જાય ને, એક તો જમીન પર હોય ને એક આસમાનમાં હોય, મેળ કેવી રીતે ખાય? તો એણે હસવા લાગ્યા હતા. બોલે બ્રાહ્મણ, પૈસા નથી તો લઈ જા અને જમીન તારા ઘેરે જા, હું કામ તું અહીંયા ધક્કા ખાય છે? તું ખોટો બદનામ થાય છે ને બ્રાહ્મણને બી બદનામ કરી રહ્યો છે, કેમ કે તું બ્રાહ્મણનો પુત્ર છે, એટલે અમે તને કંઈ ના કહી શકીએ. આવી સ્થિતિ એવી, કોઈ બી જો એટલે દયાજનક બની જાય. કરતાં કરતાં કોઈ બીજા વ્યક્તિ પાસે પહોંચ્યો, બીજા વ્યક્તિને બી સેમ જ કીધું કે મારે દ્વારિકાધીશ પાસે જવું છે. બોલે શું કામ છે? બોલે એ મારો મિત્ર છે. એટલે હસવા લાગી જાય પાછા એને જોયું. એમ કરતાં કરતાં એ લોકો એમણે કીધું કે ભાઈ આ સ્થાને મળી જશે, એમના મહેલમાં શયન કક્ષમાં છે હજી બી. ત્યાં પહોંચ્યા ને પહોંચતાની સાથે જ દ્વારપાલો કે હે કિધર જા રહા હે?
बोले मेरा मित्र से मिलने के लिए हो। तेरा मित्र कौन है यहाँ पे? बोले त्रिलोकीनाथ प्रभु श्री कृष्ण मेरे मित्र हैं. એ લોકો બી જોઈને હસવા લાગ્યા કે બોલે આના મિત્ર આવી રીતે, અને પ્રભુ બધી લીલા જાણતા હતા. પ્રભુ અંદર અંદર મુસ્કુરાય, દુઃખ બી થાય ને મુસ્કુરાય બી. અને એ ટાઈમે ચિંતા એવી થઈ કે પ્રભુના માઇન્ડમાંથી સુદામાનું નીકળી ગયું કે મારો મિત્ર બી આજે આવ્યો છે. એવી રીતે એમના મનમાંથી નીકળી ગયું, કેમ કે છેલ્લી લીલા હતી એમની. એમનું જ્યારે આ ત્રેતાનું અંત થવાનું હતું ત્યારની એ છેલ્લી લીલા હતી, જે એક વચન માટે રહ્યા હતા એ લીલાને રાખવા માટે. ત્યારે પ્રભુને એમના દ્વારપાલોએ જઈને કહ્યું અંદર કે કોઈ એક ગરીબ બ્રાહ્મણ આવ્યો છે ને એ કહે છે તમે એના મિત્ર છો. બોલે શું નામ છે એનું? બોલે નામ તો અમને બી નથી ખબર, લેકિન એ વારે ઘડીએ કહે છે મિત્ર છે મિત્ર છે. બોલે પહેલાં નામ પૂછો શું છે? નામ પૂછ્યું તો કીધું સુદામા. જે સ્થિતિમાં પ્રભુ શ્રી કૃષ્ણ જે સ્થિતિમાં હતા તે જ સ્થિતિમાં ભાગીને પહેલાં દ્વારપાલો પાસે ગયા ને કહ્યું કાં છે મારો મિત્ર? બોલે આ ઊભો. એને ગળે લાગ્યા. ગળે લાગ્યા ને રડતા રડતા બોલે કે પ્રભુ રડો છો કેમ? સુદામાએ કીધું રડો છો કેમ? બોલે એકવાર તું શાંત થઈ જા. પછી ગળે મળીને અંદર લાયા. અંદર લાયા તે ટાઈમે લોકો તો પગ ધોવડાવે છે પાણીથી દૂધથી, એમણે પોતાના આંસુથી ધોવડાવ્યા. અને એ જ્યારે સંયમ જે મળવાનો પીરિયડ હતો ને એ પીરિયડ કોઈ બી વ્યક્તિ જોશે ને આંખોમાં આંસુ ચાલુ થઈ જશે. પ્રભુ રડતા રડતા કહે છે કે તું સુદામા તારા પગના અંદર આટલા કાંકરા વાગ્યા, મને એટલું દુઃખ થાય છે કે હું ત્રિલોકીનાથ છું, બધાના દુઃખો દૂર કર્યા, ને તું મારો બચપનનો મિત્ર આજે આવી સ્થિતિના અંદર તું જીવી રહ્યો છે કે છોકરાઓ પાસે પહેરવાના કપડાં નથી ને મારી ભાભી ફટેલા કપડામાં છે. તો બોલે તું પહેલાં રડવાનું બંધ કર કૃષ્ણ, તું રડી છે હું કામ? બોલે તને ખબર નથી, આ એક તરફ મારા ખુશીના આંસુ બી છે અને એક મારા દુઃખના આંસુ બી છે. તે દુઃખનું તો સમજમાં આવી ગયું કે શું છે, લેકિન ખુશીના કેમ આંસુ છે પ્રભુ? બોલે ખુશીના આંસુ એની માટે છે કે ત્રેતા યુગના અંદર, આ વાક્ય સાંભળજો તમે, ત્રેતા યુગના અંદર તને ખબર નથી તારો કયો જન્મ હતો ને મારો પ્રભુ શ્રી રામનો જન્મ હતો. એ ટાઈમે હું તને એક વચન આપ્યો હતો. જ્યારે અમે વનવાસ આપ્યું હતું ને એ ટાઈમે મા ગંગાને પાર તે કરાવી હતી કેવટ બનીને. ત્યારે તે મને કીધું હતું કે પ્રભુ મારી નાવ એક જ છે ને આનાથી મારું ગુજરાન ચાલે છે, એટલે હું તમને બેસવા નહીં દઉં, કેમ કે મેં સાંભળ્યું છે તમે પગ મૂકો એટલે એ સ્ત્રી બની જતી છે, તો મારું તો જમવાનું આ એક જ છે. બોલે સહારો, કેમ કે સ્ત્રી એની માટે બની જાય છે. ગૌતમ ઋષિએ પોતાની પત્નીને શ્રાપ આપ્યો હતો કે જ્યારે ત્રેતાના અંદર પ્રભુ શ્રી રામ આવશે ને તને પગ લગાડશે ને ત્યારે તું પાછી સ્ત્રી બનશે. એટલે એ વાક્ય એને સાંભળેલું હતું. ત્યારે એમણે પાર કરાવવા માટે પહેલાં પગ પાણીથી ધોયા, ચરણામતની જેમ પીધું અને ઘર પરિવારવાળાને બી આપ્યું ને કેવટે જેમ પાર કરાવી નદી, પાર કરાવ્યા પછી પ્રભુએ કીધું કે હું કોઈનો ઋણી નથી રહેતો, મારી આ એક અંગૂઠી છે એ તું લઈ લે. બોલે ના પ્રભુ, મને અંગૂઠી નથી જોતી, મને એક તમારું વચન જોઈએ કે જ્યારે તમે આવો ને ત્યારે પાછા તમે મારી નાવમાં આવવાનો છે. બોલે વચન આપ્યું. એ જતા રહ્યા વચન આપીને. લંકા પર વિજય થઈ અને વિજય થઈને પ્રભુ જ્યારે આવવાનું ચાલુ થયું તો એ તો પુષ્પ, રાવણનું પુષ્પ વિમાન હતું, એમાં બેસીને પોતાની નગરીમાં પહોંચી ગયા. એમને વચન એક યાદ હતું. ત્યારે એમણે પોતાના મંત્રીને કહ્યું કે ત્યાં કેવટ છે, કેવટને કહેજે કે આ જન્મમાં તારું વચન પૂરું ના કરી શક્યો, લેકિન તારી માટે દ્વાપર યુગના અંદર પ્રભુ શ્રી કૃષ્ણના અવતારમાં આવીશ અને તારો બી પૂર્વ જન્મ થશે અને એ જન્મના અંદર હું તારું આ વચન દૂર કરીશ. ત્યારે પ્રભુએ કીધું કે તું જે સુદામા છે ને તે પૂર્વ જન્મનો પેલો કેવટ છે જે મારા પગ ધોઈને ચરણામત રૂપમાં પીધું હતું, ને આજે હું તારા આંસુ એ ખુશીથી ધોઈ રહ્યો છું કે મેં તારું આ વચન નિભાવી રહ્યો છું. એને આ મિત્રતા કહેવાય, જે પોતાના વચનને નિભાવવા માટે પૂર્વજન્મ મિત્રને બી અપાવ્યો, મિત્રના રૂપમાં એક કેવટને અપાવ્યો. પણ આમ જોવા જઈએ તો સુદામાનું જીવન તો બહુ કષ્ટદાયી રહ્યું. કષ્ટદાયી એની કારણ હતું, આ બી હું તમને કહી દઉં, સમય થોડો લાગશે લેકિન હું તમને કહું. કષ્ટદાયીનું કારણ કે જ્યારે બચપનમાં એ પોતાના ગુરુકુલમાં ભણતા હતા ત્યારે જે ગુરુ માતા હતી ત્યારે એ ગુરુ માતાએ એમને ચણા સાથે બાંધીને આપ્યા કે બેટા કૃષ્ણા કો ભૂખ લગતી હૈ તો તુમ દોને થોડે થોડે ખા લેના. તો એ ટાઈમે બહેનો શું સંજોગ કોઈ ગમે તે કોઈ સુદામાનો સમય ખરાબ કો કંઈ બી કહો કે ત્યાં વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું. વરસાદ આવવાનું ચાલુ થયું તો શ્રી કૃષ્ણ ભગવાન બીજા ઝાડ પર ચડી ગયા અને સુદામા બીજા ઝાડ પર. કલાક 2 કલાક રહ્યા. હવે નાની ઉંમર એટલે ભૂખ તો વધારે લાગે
કેમ કે ઠંડુ મોસમ થઈ ગયું એટલે ભૂખ લાગવાની છે, વરસાદ પડી એટલે એમણે પોતાની પોટલી ખોલીને ચણા થોડા થોડા ખાવાના ચાલુ કર્યા અને કીધું, કૃષ્ણા તુમ્હારે મેરે પાસ ચને પડે, તુમ બાદ મેં ખા લેના. શ્રી કૃષ્ણ ભગવાનને તો લીલા ખબર હતી કે ભાઈ આયરા તો બધા ખાઈ જ જશે, કેમ કે જે બી વિધિના વિધાન છે ને સમયથી જોડાયેલા હોય છે, આપણે નથી કરી રહ્યા, એ સમયના પ્રમાણે જોડાયેલા હોય છે. એ ચણા બધા ખાઈ જતા હોય છે, ચણા ખાઈ જતા હોય છે. હવે નાની ઉંમરમાં કોઈ બી હોય ભૂખ તો લાગવાની છે. જેમ એ પોતાના ગુરુકુલ પહોંચે છે, બંદેવ મિત્રો પોતાના બધા સખાઓના સાથે પહોંચતાની સાથે જ કે ગુરુમાં ભૂખ લગી है खाना दो, गुरुमा भूख लगी है खाना दो. श्री कृष्ण भगवान गए तो मैंने बोले सुदामा को चने दिए थे, तुमने खाए नहीं? बोले माँ वो दूसरे दरख्त पे था, मैं दूसरे दरख्त पे था, मेरे भाग के भी चने સુદામા ખા ગયા. એ ટાઈમે માતા ગુસ્સામાં આવીને સુદામાને શ્રાપ આપે છે કે દરિદ્ર રહીને તું ફરતો રહેશે, તું બીજાના ભાગનો બી ખાઈ ગયો છે. એટલે એમને પોતાનું આ જીવન કષ્ટમય જીવ્યું છે. કેમ? અને શ્રી કૃષ્ણ ભગવાન ચાહતે તો એમને પહેલે બી બધું આપી શકતા હતા, લેકિન પોતાના ગુરુમાના વચનને નિભાવવા માટે એમણે બધું આપ્યું નહીં અને સુદામાએ બી માંગ્યું નહીં.